આજે આપણે બનાવશું પંચરત્ન. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી શરૂ કરીએ. પંચરત્ન બનાવવા માટે વાલ, વટાણા, ચણા, ચોળી અને મગ લીધા છે અને એને રાત્રે પલાળી દીધા છે. હવે આપણે એને કુકરમાં બાફી લઈશું. એ માટે અંદર 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને થોડું મીઠું એડ કર્યું છે. હવે તેને સારી રીતે હલાવી લઈશું અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ વગાડી લઈશું. હવે ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટમેટાં, આદું, લસણ અને મરચાં લીધા છે. હવે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશ. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અંદર 1 તમાલપત્ર એડ કરીશ, 2 લવિંગ એડ કરીશ, 1 એલાયચી એડ કરીશ અને 1 તજનો ટુકડો એડ કરીશ અને બનાવેલી ગ્રેવી એડ કરશું. ગ્રેવીને આપણે સ્લો ફ્લેમ ઉપર સારી રીતે કૂક કરી લઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરવાની છે. તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે અને ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે અંદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને એને પણ સારી રીતે સાતળી લઈશું. મસાલા બળી ન જાય એ માટે અંદર 1 વાટકી પાણી એડ કરીશું અને એને સારી રીતે ઉકાળી લઈશું. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે અંદર એડ કરશું પંચરત્ન અને એને સારી રીતે હલાવી મિક્સ કરીશું અને એને ઉકળવા દઈશું, જેથી કરી પંચરત્નનો ટેસ્ટ ખૂબ સરસ આવે. હવે પંચરત્નમાં લાસ્ટમાં એડ કરીશ ગરમ મસાલો. ગરમ મસાલો તમારે લાસ્ટમાં જ એડ કરવાનો છે, તો જ તેની ફ્લેવર સરસ આવશે. હવે એને પણ હલાવી મિક્સ કરી લઈશું. પંચરત્ન બનીને રેડી થઈ ગયું છે. હવે લાસ્ટમાં એડ કરીશ કોથમીર. આ પંચરત્ન તમે પરોઠા, રોટી, નાન સાથે ખાઈ શકો છો. હવે હું એને એક બાઉલમાં સર્વ કરી દઈશ. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો. પંચરત્ન ઉપર થોડું દેશી ઘી એડ કરીશું, જેથી કરી પંચરત્નનો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી રેસીપીની સાથે. બાય બાય.